ગુડ મોર્નિંગ મારા સિહોરીના વાસીઓ, કેમ છો તમે બધા? રાધે રાધે. આજે ઉઠવામાં થઈ ગયું હતું ખૂબ મોડું, એટલે આપણે તો ડાયરેક્ટ ચા પી અને લાજી જઈએ તો શાક સુધારવા માટે, અને પછી લહણ કૂટી અને વઘારવાની હતી દાળ, તો મસ્ત મજાના વઘારી દીધો ટોમેટો, અને ટોમેટો સડી ગયો એટલે નોશી દીધી અંદર દાળ, અને દાળમાં કરી નાખ્યો મસાલો સારો એવો, અને મસાલો કર્યા પછી દાળમાં પોણી નોશી અને એને મેલી દીધી હતી સડવા. દાળ સડી ગઈ હતી અને મસ્ત મજાનો ટેસ્ટ આવ્યો, તો મેં ખાધી હતી, આપણને મજા આવી જતી. અને પછી હતી આજે સંકટ ચોથ, એટલે મમ્મીને હતો આજે ઉપવાસ. એમ તો આપણે કરીએ છીએ પણ આપણે પતી ગયા છીએ એટલે હમણાં કરતા નહીં, એટલે મમ્મી માટે બનાવી દીધી હતી સાબુદાણાની ખીચડી. આપણે બધું લઈ અને ભોણું આજનું આવી રીતે હતું એ આપણે ખાઈ લીધું હતું. Okay, 1, 2, 3, start. We already start. Killing by eyes. TOG dance. I love to the passion to viral sensation. પછી મમ્મીએ કરી નાખ્યું હતું ફ્રીજ સાફ, અને આપણે પછી હોજના ટાઈમે લઈને બેસી ગયા હતા રેગણ અને ફુલાવર, કારણ કે હોજે શાક એનું હતું ને આ જો મારા બેટા કલરવ તો એવો કરે છે ને, પછી બનાવવાનું હતું ફુલાવરનું શાક. તો તેલ મેલી દીધું છે, આપણે બનાવીએ છીએ ફુલાવરનું શાક. ચાલો ત્યારે તેલ ગરમ થઈ ગયું છે, નોખી દઈએ એમાં રાયડો, પછી નોખી દઈએ એમાં જીરું જીરું અને જીરું, પછી નોખી દઈએ એમાં હેગ, પછી નોખી દઈએ 2 લીલા મરચાં, પછી નોખી દઈએ ફુલાવર. હેડો ત્યારે નોખી દો એમાં બટાકા પટાકા, રીંગણ એટલે કે રેગણ, એ આપણે નોખીશું થોડી વાર રહીને. પહેલાં આમાં નોખી દઈએ મેઠું અને થોડી વાર સડવા દઈએ. ત્યારે ફુલાવર તો થોડું ઘણું પાકી ગયું છે, તો આપણે એમાં નોખી દઈએ રેગણા, ઠીક હે, કરી દઈએ થોડો ઘણો મસાલો. તો પહેલાં નાખી દઈએ હળદર, નોખી દીધી હળદર, ધોણા જીરું અને થોડું મરચું. લીલા મરચાં વધારે નોખ્યા છે એટલે લાલ મરચું શું નાખ. શાબાશ બેટા. આજે વ્લોગમાં ખાવા સિવાય કોઈ લેવાનું નહીં, એના માટે કરીને હું માફી માગું છું. પછી કરતી હતી મમ્મી દીવાબત્તી કરી અને પછી અમે જમી લીધું હતું, અને પછી ભરવાનું હતું આ મોમેરું. મોમેરું તો અમે ભરી નાખ્યું. પછી અમે ઉપર ચડ્યા તો જોવા માટે કે ચંદ્રમાં ઉગ્યા કે નહીં, પણ ચંદ્રમાં તો ઓહો મજા આવી ગઈ હતી. ગણપતિ દાદાના દર્શન કરી, પૂજા કરી, અને પછી અમે આવી ગયા નેચે. હવે અમે જઈએ સુવા. જય માતાજી, રાધે રાધે, બાય બાય.